સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલની અંદર। વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ઘણા વિડિયો લેક્ચરથી આપણે ગાલા અસાઇનમેન્ટ ધોરણ 10 બેઝિક ગણિતના પ્રશ્નોના પત્રના સોલ્યુશન આપણે મેળવી રહ્યા છીએ। એમાં સેક્શન બી આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રશ્નપત્ર નંબર 3 ના। એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે સમાંતર શ્રેણી 21 18 15 એમ સમાંતર શ્રેણીનું કેટલામું પદ 0 હોય। વિદ્યાર્થી મિત્રો, સાવ સિમ્પલ દાખલો છે। અહીંયા તમને જે કઈ વસ્તુ આપેલી છે એને પહેલા ડેટા લખી નાખીએ કે શું પ્રથમ પદ તમને એ આપેલું છે 21, સામાન્ય તફાવત 18 - 21 એટલે કે એ થશે 18 - 21 એટલે કે -3 બરાબર। હવે કેટલામું પદ 0 હોય એટલે કે an નું પદ દાખલા તરીકે 0 લઈ લઈએ આપણે, તો આપણે શોધવાનું એટલે કે કેટલામું એટલે કે n બરાબર શોધવાનું છે કે એ કેટલામું પદ હશે, બરાબર। એ પદની ક્રમાંક શોધવાનો છે। ચાલો, આપણી પાસે સૂત્ર છે કે an a n - 1 * d। આની અંદર કિંમતો મૂકી દઈએ। n ની કિંમત 0, a ની કિંમત છે આપણી પાસે 21 પ્લસ n શોધવાનો છે -1 * d ની કિંમત છે -3। ચલો, આ 21 છે બરાબર ની આ સાઈડ આવશે એટલે -21, આ -3 ગુણાકારમાં છે આ સાઈડ આવશે તો ભાગાકારમાં -3 n - 1 વધ્યા। ચલો, આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા, 7 તેરી 21, તો આ n - 7 n - 1 મળ્યા। આ -1 ને બરાબર ની આ સાઈડ લઈ આવો એટલે પ્લસ થઈ જશે, તો n બરાબર 8 મળ્યા, બરાબર। કેટલા મળ્યા છે? n બરાબર 8। યાની કે તેથી આપણે લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીનું 8મું પદ 0 હશે। ખ્યાલ આવી ગયો? ચાલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે શાંત સમાંતર શ્રેણી 3 6 9 up to 111 ના પદોની સંખ્યા શોધો। અહીંયા પણ સેમ ટુ સેમ શાંત સમાંતર શ્રેણી છે એટલે કે પ્રથમ પદ તમને 6 આપી દીધું છે, સામાન્ય તફાવત d = 6 - 3 બરાબર 3 આપેલો છે, અને અંતિમ પદ an તમને આપેલું છે 111। હવે એ પદોની સંખ્યા શોધવાની છે, કુલ પદોની સંખ્યા શોધવાની છે। ચાલો, સેમ ટુ સેમ an = a n - 1 * d। an ની કિંમત છે 111, a ની કિંમત છે 6, n - 1 n શોધવાનો છે એટલે એમને d = 3। ચાલો, 6 ને આ સાઈડ લઈ આવો તો શું થશે? સોરી, 3 છે, a બરાબર તો 111 - 3 n - 1 * 3 તો આ થશે 108। 3 અહીંયા ગુણાકારમાં છે, આ સાઈડ આવશે તો ભાગાકારમાં, તો n - 1 વધ્યા। આનો ભાગ ઉડાડીએ તો કેટલા થશે? 3 તેરી 9, 1 વધ્યા 18 એટલે કે 6 તેરી 18 36 = n - 1 -1 ને આ સાઈડ લઈ આવો એટલે 36 + 1 બરાબર n, તો 37 મળ્યા આપને। n બરાબર કેટલા મળ્યા? 37। એટલે કે આ તેથી આપણે લખી શકીએ કે તેથી આપેલ શાંત સમાંતર શ્રેણીમાં 37 પદો હશે। કેટલા પદો હશે? 37 પદો હશે। ખ્યાલ આવી ગયો? આની અંદર સાવ સિમ્પલ દાખલાઓ છે, પ્રકરણ નંબર 5 ના દાખલાઓ છે। ચાલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે। એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે 26મો કે એક નક્કર નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37 સેન્ટીમીટર છે। જો નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1628 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો। હવે આપણે શું શોધવાનું છે? તમને આપેલું શું છે તો કે નળાકારની વક્ર સપાટી નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો। તો આપણે એ લખીએ કે નળાકારની, ધારો કે નળાકારની ત્રિજ્યા બરાબર r અને ઊંચાઈ, નળાકારની ઊંચાઈ બરાબર h।
તો તમને શું આપેલું છે r + h એટલે કે ઈ તમને આપી દીધું છે r + h 37 સેન્ટીમીટર બરાબર છે ઊંચાઈ અને ત્રિજ્યાનો સરવાળો તમને આપી દીધો છે પ્લસ તમને નળાકારની વક્ર કુલ સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે હવે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ હવે એ કેટલું થાય તો કે 2πr × r + h બરાબર આટલું થાય છે આ તમને આપી દીધું છે ભાઈ કેટલું આપ્યું છે તો કે કુલ સપાટીનું ક્ષેત્રફળ તો કે 1628 = 2π હવે r ની કિંમત નથી આપેલી તો એને એને પણ r + h આપી દીધો છે કેટલો છે 37 બરાબર છે ચાલો એ મૂકી દઈએ અહીંયા ચાલો 1628 આ બે અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ આવશે તો ભાગાકારમાં 2 × 37 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે 22 પાઈ છે એની કિંમત આપણે મૂકીએ તો એ પાઈ ને અહીંયા લઈ આવીએ તો એની કિંમત થશે 22 સપ્તમ 7 અંશ અને છેદનો ગુણાકાર એટલે ઉકેલી છે તો આ મળશે આ ચાલો આમાંથી જેટલા પણ ભાગ ઉડતા હોય એટલે આપણે ઉડાડવાના છે ચાલો આ કેટલા થશે તો 8 × 2 = 8 × 16 એટલે 2 × 2 અને 4 × 8 હજી આ ભાગ આલે 11 × 22 હજી ભાગ આવશે તો કે 4 × 4 × 8 0 તો કે કેટલા વડે ભાગશે 14 એટલે 407 તો આ વધ્યા કેટલા તો કે 407 × 7 છેદમાં 37 × 11 હજી ભાગ આલે ચાલો ભાગ ઉડાડો તો કે 11 તેરી 33 7 વધ્યા 77 11 77 37 ઉડી ગયા તો r બરાબર તમને કેટલા મળે છે તો કે 7 = r મળે છે કેટલા મળે છે r મળે છે હવે r ની કિંમત તમને 7 મળી ગઈ તો આની અંદર મૂકો એટલે તમને ઊંચાઈ મળી જશે તો કે r + h = 37 તો જે 7 + h = 37 તો h = 37 - 7 7 ને બરાબર ની પેલી સાઈડ લઈ આવો એટલે માઈનસ h બરાબર તમને મળશે 30 સેન્ટીમીટર બરાબર છે ચલો આ સેન્ટીમીટર છે હવે તમારે શું શોધવાનું છે કે તેનું ઘનફળ આપણે લખીએ અહીંયા તો કે નળાકારનું ઘનફળ શું થાય તો πr² h બરાબર છે ચાલો 22 સપ્તમાંશ ગુણ્યા r ની કિંમત 7 × 7 h ની કિંમત 30 આ 7 7 કેન્સલ આઉટ તો આ કેટલા થશે તો 22 × 30 × 7 એટલે 210 તો 22 × 210 કરો એટલે 22 × 22 બગડો બધી પડી 2 22 × 44 ને 2 46 તો આ કેટલા થઈ ગયા સેન્ટીમીટર સ્ક્વેર 46 અને 20 સેન્ટીમીટર સ્ક્વેર આપણે શું મળી ગયું સોરી સેન્ટીમીટર ઘન 46 અને 20 એ શું મેળવ્યું તો કે નળાકારનું ઘનફળ બરાબર છે આ આપણું 46 અને 20 શું મેળવ્યું છે નળાકારનું ઘનફળ ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન અથવાનો છે કે ભાઈ 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોલકને ઓગાળીને 6 સેમી ત્રિજ્યાવાળા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે તો નળાકારની ઊંચાઈ શોધો હવે તમને શું કીધું છે કે જો ધાતુનો ગોળો છે 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એને ઓગાળીને પાછો એને ઈ જ ધાતુમાંથી આપણે નળાકાર બનાવવાનો છે બરાબર છે યાની કે જે ધાતુનું જે ઘનફળ ગોલકનું જે ઘનફળ છે એટલું જ પાછું ઘનફળ કેનું થશે નળાકારનું ઘનફળ થશે બરાબર છે તો આપણે અહીંયા શોધીએ લખીએ ભાઈ ગોલકની ત્રિજ્યા r1 = 4.2 સેન્ટીમીટર બરાબર છે ચાલો નળાકારની ત્રિજ્યા r2 = 6 સેન્ટીમીટર પ્લસ બીજું તમને શું આપી દીધું છે કે નળાકારની ઊંચાઈ શોધવાની છે તો નળાકારની ઊંચાઈ બરાબર h બરાબર છે ચાલો હવે તમારે શું શોધવું ભાઈ ગોલકનું ઘનફળ શું થશે તો કે નળાકારનું ઘનફળ આમ થશે તો ગોલકનું ઘનફળ શું થાય તો કે 4/3 πr ઘન નળાકારનું ઘનફળ શું થાય તો કે πr² h
તો આ બંને સાઈડથી પાઈ પાઈ ઉડી ગયા, પણ આ r1 ને આ r2 છે, બરાબર છે. ચાલો હવે આની અંદર કિંમતો મૂકીએ તો 4/3 4 ગુણ્યા r1 ની કિંમત કેટલી છે તો કે 42 ના છેદમાં 10 42 ગુણ્યા 42 છેદમાં 3 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર r2 ની કિંમત કેટલી છે તો કે 6 ગુણ્યા 6 ગુણ્યા h, બરાબર છે. ચાલો હવે હું આ જે છે 4 ગુણ્યા 42 ગુણ્યા 42 ગુણ્યા 42 છેદમાં 3 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 આ 6 ગુણાકારમાંથી આ સાઈડ લઈ આવો એટલે ભાગાકારમાં 6 ગુણ્યા 6 તો આ 6 સત્તા 42 6 સત્તા 42 આ કેટલા થશે તો કે 14 તેરી 42, બરાબર છે. ચાલો હવે આના ભાગ ઉડાડીએ તો કે આ 2 2 4 5 2 10 2 5 10, બરાબર છે. ચાલો હવે હજી આના ભાગ ઉડાડવાના છે. હવે કઈ ભાગ ઉડે છે તો કે આ હજી અહીંયા 7 2 14 5 2 10, બરાબર. તો આ તમને શું મળ્યું તો કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આ તમને શું મળ્યું છે તો કે h મળ્યો છે. ચાલો 7 ગુણ્યા 7 એટલે 343 છેદમાં 5 નો ઘન 125 h. હવે આને તમે ભાગાકાર કરો 343 અને 125 નો તો 125 એકા 125 125 દુ 250, બરાબર 250. તો આ ભાગ કેટલા આયા તો કે આ 3 વધ્યા 10 કો લીધો, અહીંયા વધ્યા 2 14 માંથી તમારે 5 બાદ કરવાના છે એટલે 9 વધ્યા, પોઈન્ટ મૂક્યો 0 થયા 930 થયા. ચાલો તો હવે આને તમે ભાગ કરો એટલે 125 ગુણ્યા 7 એટલે 725 ચોક 100 એટલે કે 800 ને 25 તેરી 75 875. આ કેટલા થશે તો કે 10 કો લીધો, અહીંયા વધ્યા 2 5 વધ્યા, હજી ભાગ ના ચાલે 10 કો લીધો 12 માંથી 7 જાય 12 માંથી 7 જાય એટલે 5 વધ્યા, અહીંયા વધ્યા 8 0 55, હજી ભાગ 550 થયા. તો હજી ભાગ ચલાવો તો કે 25 125 ગુણ્યા 4 એટલે કે 25 ચોક 100 અને 400 એટલે કે 500. તો આ કેટલા મળ્યા તો કે 50 0, બરાબર છે. ચાલો હજી પાછો 0 મૂકો તો શું કેટલા થશે તો કે 4 કે 500, આ થઈ ગયા 0 0. તો આપણે h બરાબર કેટલા મળે છે તો કે h બરાબર 2.744 મળે છે સેન્ટીમીટર. કેટલા મળે છે ઊંચાઈ તમને 2.744 સેન્ટીમીટર મળે છે. ખ્યાલ આવી ગયો. ચાલો હવે આના પછીના નેક્સ્ટ દાખલા જોઈએ આપણે. ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 27 એક પેટીમાં 12 દડા છે. કેટલા છે 12 દડા છે. તેમાંના x દડા કાળા છે. કેવા છે કાળા છે. જો પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તે કાળો દડો હોય તેની સંભાવના કેટલી? હવે આપણે અહીંયા સંભાવના મેળવવાની છે, બરાબર છે. તો ચાલો ઘટના a જોઈએ આપણે. ઘટના a શું છે તો કે કાળો દડો હોય. કુલ પરિણામ કેટલા છે તો કે કુલ દડા બરાબર 12 ના સાનુકૂળ પરિણામ કેટલા છે એટલે કે કાળા દડા બરાબર કેટલા છે તો કે x. તેથી સંભાવના P of A is equal to સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ તો સાનુકૂળ પરિણામ કેટલા છે તો કે x, કુલ પરિણામ કેટલા છે તો કે 12. તો P of A તમને શું મળી સંભાવના તો કે x ના છેદમાં 12. ખ્યાલ આવી ગયો. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ કે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના શોધો. તો આપણી પાસે અહીંયા સંભાવના શોધવાની છે. ઘટના 1 ઘટે છે, બરાબર છે.
ઘટના એ શું છે તો કે અવિભાજ્ય સંખ્યા હોય, હવે કુલ પરિણામ આપણી પાસે કેટલા છે? કુલ પરિણામ તો કે 1 થી 100 અંક એટલે કેટલા થાય તો કે 100. સાનુકૂળ પરિણામ શું છે તો કે અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 ની વચ્ચે, તો કે 1 થી 100 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કઈ આવે તો કે 2 3 5 7 પછી 9 આવે તો કે નહીં 11 13 17 પછી 19 20 નો આવે 21 નો આવે 22 23 નો આવે પછી 24 25 26 27 પછી આવશે 29 પછી આવશે 31 33 ના ભાગ પડે 35 ના પડે બરાબર 37 પછી 39 ના ભાગ પડે પછી આવશે 41 પછી 42 ના પડે 43 ના ભાગ ન પડે બરાબર 43 45 ના પડે 47 ના નો પડે ચાલો 49 ના પડે પાછા 51 ના પડે બરાબર છે 51 ના પડે એમ પાછા 53 ના નો પડે બરાબર છે 53 પછી 54 55 અને 57 ના ભાગ પડે તો કે 57 ના ભાગ ન પડે 59 ના પણ ભાગ ન પડે બરાબર છે 59 ના ભાગ પડે છે કઈ આવે છે 59 તો કે 59 ના ભાગ કઈ પડતા નથી ચાલો એના પછી 60 61 પછી 61 62 63 ના પણ ભાગ નથી પડતા 64 65 67 68 એટલે મતલબમાં તમે આ અંકો કરો તો એ તમને કુલ 25 અંકો જોવા મળશે અને તમને યાદ ન હોય તો કહી દો ભાઈ 1 થી 100 ની વચ્ચે 100 વચ્ચે અવિભાજ્ય સંખ્યા કુલ 25 છે. કેટલી છે? 25 છે. આ રીતે તમે મેળવી શકો છો. ચાલો એની આપણે ઘટના સંભાવના જોઈએ. સંભાવના P of A is equal to સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ આપણી પાસે 50 કુલ પરિણામ 100 2500 એટલે કે 1/4. આપણે સંભાવના કેટલી મળી? 1/4. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે દ્વિઘાત બહુપદી તમને આપેલી છે x² - 2x - 8 ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચાલો ચેપ્ટર નંબર 2 બહુપદીનો તમને અહીંયા દાખલો આપેલો છે. આપણે શોધવાની કોશિશ કરીએ. p of x બરાબર તમને આપેલા છે x² - 2x - 8. હવે એના શૂન્ય શોધવાના કીધા એટલે p of x બરાબર 0 લેતા બરાબર તો x² - 2x - 8 બરાબર શું થઈ જશે? 0 થઈ જાય બરાબર. હવે આના અવયવો પાડીએ તો અવયવો પાડવા માટે મેં તમને ખબર છે કે પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર એટલે 8 એકા 8 ગુણ્યા 1 એટલે 8. હવે 8 ના જેટલા પણ ભાગ પડતા હોય એટલા પાડવાના છે તો કે 4 દુ 8. બીજા કઈ ભાગ પડે છે તો કે બીજા કઈ ભાગ પડતા નથી બરાબર છે. હવે શું કરવાનું છે તો કે અંતિમ પદની આગળ કઈ નિશાની છે તો કે માઈનસની. તો કે આ જે ભાગ પડ્યા છે અવયવો પડ્યા છે એની બાદબાકી કરીને આપણે 2 લાવવાના છે. કેટલા લાવવાના છે? મધ્યમ પદનો સહગુણક છે એટલા લાવવાના છે. તો આમાં કેની બાદબાકી 2 આવે તો કે 1 અને 8 ની બાદબાકી 2 નો થાય તો કેની થાય તો કે 4 અને 2 ની બાદબાકી 2 થાય તો આપણે 4 અને 2 લખી નાખ્યું. તેથી x² 4x 2x - 8 બરાબર 0. હવે વાત આવે છે નિશાની. તો શું કરશું તો કે જો અહીંયા મધ્યમ પદની નિશાની છે એ મોટા પદને આપીએ તો મોટા 4 છે એને આપી દઈએ
હવે આ નિશાનીને તમે આની સાથે ગુણો, આ બંનેને ગુણો તો શું થશે? માઈનસ માઈનસ પ્લસ, તો એ પ્લસ ની નિશાની અહીંયા આવશે. ચાલો હવે બબ્બેની જોડી બનાવો તો શું થશે? તો કે આમાંથી કોમન શું નીકળશે? તો કે x, તો અહીંયા વધ્યું શું? તો કે x - 4, x - 4 અહીંયા મૂકી દો. ચાલો અહીંથી આ પહેલું પદ અને આ પદ બંનેને સરખાવો તો આ બંને પ્લસ પ્લસ, બીજું પદ માઈનસ માઈનસ, એટલે કે નિશાનીઓ સેમ છે એટલે પ્લસ. ચાલો x 2x અને x આ બંનેને સરખાવો તો અહીંયાથી નીકળે શું કોમન? તો કે 2, બરાબર છે. આની અંદરથી શું કોમન નીકળે? તો કે 2 બરાબર 0. ચાલો હવે આ બે પદ થયા, આ બંનેની અંદરથી શું કોમન? તો કે x - 4, તો અહીંયા શું વધ્યું? તો કે x + 2 = 0. ચાલો બંનેને અલગ અલગ શૂન્ય આપી દઈએ, તેથી x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0. ચાલો તો આ શું થશે? x બરાબર 4 અને આ થશે x બરાબર -2. તો આ બે તમને શૂન્યો મળ્યા, બરાબર છે. ચાલો હવે તમારે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસવાનો છે. તો આપણે લખીએ અહીંયા કે ભાઈ શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો, તો આ તમારું આલ્ફા છે, આ તમારું બીટા છે, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. તો અહીંયા તમારો a શું છે? તો કે આની સાથે સરખાવો તો કે a બરાબર 1 છે, b બરાબર કેટલા છે? તો કે -2, c બરાબર કેટલા છે? તો કે -8. ચાલો આલ્ફા પ્લસ બીટા એટલે કે 4 - 2, તો આ માઈનસ એમને b ની કિંમત કેટલી છે? તો કે b ની કિંમત -2 છેદમાં a ની કિંમત તો કે 1. ચલો આ કિંમત થઈ ગઈ 2, આ કેટલા થશે? તો કે માઈનસ માઈનસ પ્લસ એટલે 2 ના છેદમાં 1 એટલે કે 2 બરાબર 2. ચાલો એવી જ રીતે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. તો આલ્ફા બીટા, આલ્ફા શું છે? તો કે 4, બીટા શું છે? તો કે -2, c/a, c શું છે? તો કે -8 છેદમાં 1. તો આ 4 × 8 -8 બરાબર -8. આ થઈ ગયું સાબિત, બરાબર છે. ચાલો આ રીતે તમારો દાખલો ગણવાનો હતો. એના પછીનો નેક્સ્ટ દાખલો છે કે બહુપદી p of x is equal to 3x² - 10x + 7 ના શૂન્યો આલ્ફા અને બીટા ની કિંમત શોધ્યા વગર, આલ્ફા અને બીટા ની કિંમત એટલે કે આપણે જે આલ્ફા બીટા મેળવવા એવું મેળવવાનું નથી. ડાયરેક્ટ તમારે 1/α + 1/β અને α² + β² ની કિંમત શોધવાની છે. તો હું અહીંયા p of x બરાબર મારી પાસે કિંમત છે ભાઈ 3x² - 10x + 7, એટલે કે મારી પાસે a બરાબર અહીંયા છે 3, b બરાબર છે -10 અને c બરાબર છે 7. હવે 1/α અને 1/β, α² + β² આ વસ્તુ મારે મેળવવા માટે હું અહીંયા મેળવી લઉં α + β. આ તો હું મેળવી શકું ને. તો કે -b/a બરાબર શું થાય? તો કે -10/a ની કિંમત છે 3 બરાબર થાય 10/3. આલ્ફા બીટા થાય c/a, તો c ની કિંમત છે મારી પાસે 7 બરાબર છે અને a ની કિંમત છે 3. તો આ બે કિંમતો મારી પાસે છે, બરાબર છે. મારે ચાલો આલ્ફા પ્રોપર આલ્ફા કે પ્રોપર બીટા જોતા નથી, પણ મારે આલ્ફા પ્લસ બીટા ને આલ્ફા બીટા મળી ગયું, મને એટલું ઘણું છે. તો હું ચાલો 1/α પ્લસ 1/β ઇઝ ઇક્વલ ટુ, હવે હું શું કરું છું? તો કે આને અહીંયા ગુણી દઉં છું, આને અહીંયા ગુણી દઉં છું. તો કે બીટા પ્લસ આલ્ફા છેદમાં આલ્ફા બીટા. આ શું કર્યું? મેં બંનેનો સરવાળો કર્યો એટલે મને લસા લેવો પડે, બરાબર. તો લસા લેવા માટે આને અહીંયા ગુણી દીધા અને અહીંયા ગુણી છેદમાં આ બંનેનો ગુણાકાર. તો આ બરાબર શું થયું? તો કે આલ્ફા પ્લસ બીટા ની કિંમત મારી પાસે છે 10/3, આખાના છેદમાં આલ્ફા બીટા ની કિંમત છે મારી પાસે 7/3, બરાબર છે. ચાલો તો આ અંશનો છેદમાં 10/3 ગુણ્યા 7/3 એટલે છેદનો છેદ અંશમાં. આ બંને ઉડી ગયા તો વધ્યું શું? તો કે 10/7. તો આ મને મળી ગયું, બરાબર કે ભાઈ 1/α + 1/β ઇઝ ઇક્વલ ટુ 10/7. એવી જ રીતે α² + β², બરાબર. એ મને કઈ રીતે ગણશો? તો કે હું અહીંયા α + β આખાનો વર્ગ કરું તો આનું સૂત્ર શું થાય? તો કે α² + 2
આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર. હવે જો મારે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર જોઈએ છે તો આને હું આ સાઈડ લઈ આવું તો કે આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર માઈનસ 2 આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર વધ્યું. હવે આની અંદર હું કિંમત મૂકી દઉં આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર. આલ્ફા પ્લસ બીટા શું છે તો કે આલ્ફા પ્લસ બીટા 10 ના છેદમાં 3 આખાનો વર્ગ માઈનસ 2 આલ્ફા બીટા ની કિંમત શું છે તો કે આલ્ફા બીટા ની કિંમત છે 7 ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. ચાલો આનો વર્ગ કરીએ એટલે કે 100 ના છેદમાં 9 માઈનસ આ 7 દુ 14 ના છેદમાં 3 બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. ચાલો હવે આ બંનેની બાદબાકી કરવા માટે મારે આ બંનેને છેદ છે સરખા કરવા પડે. છેદ સરખા કરવા માટે 9 અને 3 નો લસા લેવો પડે. તો 9 અને 3 નો લસા થાય 9. તો આને મારે કેટલા વડે અહીંયા 9 લાવવા માટે મારે અહીંયા 3 વડે ગુણવા પડે. તો હું અહીંયા 100 ના છેદમાં 9 માઈનસ 14 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 3 કરવા પડે. તો આ મને મળશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર છે. તો આ કેટલા થશે તો કે 100 માઈનસ 100 ના છેદમાં 9 માઈનસ 14 42 છેદમાં 9 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. તો આ હવે છેદ સરખા થઈ ગયો એટલે 100 માઈનસ 42 આખાના છેદમાં 9 બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. 100 માંથી તમે 42 ને બાદ કરો એટલે 60 ને 58 ના છેદમાં 9 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના બરાબર છે. અહીંયા કદાચ ઉડશે નહીં કારણ કે 8 ને 5 13 થાય બરાબર છે. ચાલો તો આ તમને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર મળ્યું 58 ના છેદમાં 9. ખ્યાલ આવી ગયો આની અંદર. ચાલો એના પછીનો જે નેક્સ્ટ દાખલો છે. ચાલો એના પછીનો દાખલા છે કે tan 60 ડિગ્રી cosec સ્ક્વેર 45 અંશ sec સ્ક્વેર 60 અંશ અને tan 45 ની કિંમત શોધો. અહીંયા તમને કિંમત શોધવાની કીધી છે. ચલો તો અહીંયા આપણે tan 60 એટલે કે હું અહીંયા લખી નાખું છું tan 60 પ્લસ cosec સ્ક્વેર 45 પ્લસ sec સ્ક્વેર 60 પ્લસ tan 45. આની કિંમત શોધવાની છે. તો tan 60 ની કિંમત મારી પાસે છે √3 cosec સ્ક્વેર સોરી આ ઇન્ટુ છે cosec સ્ક્વેર ની કિંમત છે મારી પાસે √2 એટલે કે એનો વર્ગ પ્લસ sec સ્ક્વેર ની કિંમત છે મારી પાસે કેટલી છે sec સ્ક્વેર ની બરાબર sec સ્ક્વેર ને sec 60 બરાબર sec 60 ની કિંમત છે 2 એટલે 2 નો સ્ક્વેર પ્લસ tan 45 ની કિંમત 1 તો √3 ઇન્ટુ આની કિંમત થઈ જશે 2 બરાબર 4 વત્તા 1 એટલે આ થઈ ગયા 2√3 પ્લસ 5. તો આપણે કિંમત શું મળી અને તો કે 2√3 પ્લસ 5 બરાબર છે કારણ કે આ બંનેનો સરવાળો થાય નહીં. ચાલો એના પછીનો આગળ tan 5 into tan 25 into tan 45 into tan 65 into tan 85 is equal to 1 સાબિત કરો. ચાલો તો કે ડાબા બરાબર tan 5 into tan 25 into tan 45 into tan 65 into tan 85. ચલો આ tan 5 છે એને હું આમ લખી શકું કે ભાઈ cot 90 માઈનસ 85 ઇન્ટુ આ tan 25 છે એને હું આમ લખી શકું કે ભાઈ cot 90 માઈનસ 65 આ tan 45 ને એમને રહેવા દો ઇન્ટુ tan 65 ને એમને રહેવા દો ઇન્ટુ tan 85 ને એમને રહેવા દો. તો cot 90 માઈનસ થીટા તો આપણી પાસે ખબર છે કે cot 90 માઈનસ થીટા ઇઝ ઇક્વલ ટુ cot થીટા. શું થાય
cot theta થાય બરાબર છે ચાલો તો આ કેટલા મળ્યા તો કે cot 85 into cot 65 into tan 45 into tan 65 into tan 85 હવે આપને ખબર છે કે cot 85 અને cot 85 એટલે આને આમ લખાય કે ભાઈ 1/10 85 into 1/10 65 into tan 45 into tan 65 into tan 85 તો આ અંશમાં આ છેદમાં બંને ઉડી ગયા અથવા તમે આ બંનેને જો તમને ખબર હોય કે ભાઈ cot અને tan છે એકબીજાને વ્યસ્ત છે તો તમે અહીંથી પણ ઉડાડી શકો છો બરાબર તો વધ્યું શું તો કે tan 45 વધ્યું અને tan 45 ની કિંમત કેટલી થાય તો કે 1 બરાબર જવાબ આ થઈ ગયું તમારું સાબિત ખ્યાલ આવી ગયો તમને ચાલો આના પછી હજી નેક્સ્ટ દાખલા જોવાના છે આપણે જોઈએ આગળ નેક્સ્ટ પ્રશ્ન છે 31મો કે O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક PM વર્તુળને M બિંદુએ સ્પર્શે છે જો OP 85 cm અને PM 77 cm હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો હવે આપણે જે અહીંયા કીધું છે એ પ્રમાણે થોડીક આકૃતિ દોરી લઈએ તમને વર્તુળ કીધો છે O કેન્દ્રિત વાળો વર્તુળ તો આ O કેન્દ્રિત વાળો વર્તુળ છે હવે O કેન્દ્રિત વાળા વર્તુળને સ્પર્શક PM M બિંદુએ છેદે છે એટલે કે કોઈ અહીંયા M બિંદુ આવેલું છે અને ત્યાંથી સ્પર્શક કોઈ છે એ છેદે છે બરાબર છે સ્પર્શક છેદે છે આ P બિંદુએથી સ્પર્શક છેદે છે હવે તમને PM OP ઈ કેટલું આપેલું છે તો કે 85 અને PM ઈ તમને 77 સેન્ટીમીટર આપી દીધું છે તમારે શોધવાનું છે કે વર્તુળની ત્રિજ્યા એટલે કે આ શોધવાની છે તમારે બરાબર છે તો આપને ખબર છે કઈ રીતે મળશે તો કે આપને ખબર છે કે વર્તુળના સ્પર્શકે વર્તુળની ત્રિજ્યા સાથે એક કાટખૂણો બનાવે છે શું બનાવે છે કાટખૂણો બનાવે છે બરાબર છે એટલે આપણે અહીં લખીએ કે ભાઈ વર્તુળની ત્રિજ્યા OM બરાબર આપણે શોધવાની છે OP નું માપ તમને આપેલું છે 85 PM નું માપ તમને આપેલું છે 77 સેન્ટીમીટર આપણે જાણીએ છીએ કે વર્તુળનું સ્પર્શક સ્પર્શ બિંદુએ થી વર્તુળના કેન્દ્ર આગળ વર્તુળના કેન્દ્ર સાથે કાટખૂણો બનાવે છે તેથી ત્રિકોણ OPM માં ખૂણો OMP બરાબર 90 અંશ બરાબર તેથી હવે પાયથાગોરસના પ્રમેય મુજબ તો આ કાટખૂણો થાય તો એની સામેની બાજુ આ શું થાય કર્ણ થાય બરાબર છે તો આપને ખબર છે કે કર્ણનો વર્ગ OP નો સ્ક્વેર OPM નો સ્ક્વેર વત્તા OM નો સ્ક્વેર OP નો સ્ક્વેર એટલે કે 85 નો સ્ક્વેર 77 નો વર્ગ પ્લસ OM નો સ્ક્વેર 85 નો વર્ગ થાય
85 નો વર્ગ 7225 7225 77 નો વર્ગ એના બરાબર 66 લઈ આવતો 77 નો વર્ગ થશે 5929 બરાબર છે। ચાલો એના પછીનો તો અહીંયા વધ્યું શું તો કે OM નો સ્ક્વેર। ચાલો આમાંથી આને બાદ કરીએ તો કેટલા મળે તો કે 1296 આમાંથી આને બાદ કરશો એટલે 1296 વધશે તો OM નો સ્ક્વેર છે। આ OM નો સ્ક્વેર આપણે નથી તો OM જોઈએ છે બરાબર ન્યા કેટલી એટલે વર્ગમૂળ થશે 1296 બરાબર OM બરાબર 1296 ની વર્ગમૂળ નીકળે તો 1296 નું વર્ગમૂળ હા નીકળે કેટલા થાય છે તો 36 તો OM બરાબર તમને કેટલા મળ્યા 36 સેન્ટીમીટર એટલે કે વર્તુળની ત્રિજ્યા તેથી આપણે લખવાનું અહીંયા તેથી વર્તુળની ત્રિજ્યા બરાબર 36 સેન્ટીમીટર બરાબર છે। ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે તેના પાયાથી 15 સેન્ટીમીટર દૂર આવેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ હોય તો ટાવરની ઊંચાઈ શોધો। ચાલો પહેલા તો આપણે એક ટાવર દોરી લઈએ દાખલા તરીકે શિરોલંબ સ્થિતિમાં જમીનથી શિરોલંબ સ્થિતિમાં એ ટાવર ઊભો છે બરાબર છે AB ટાવર છે। હવે જમીનથી કોઈ બિંદુ C આવેલું છે અહીંયા કોઈ બિંદુ C આવેલું છે જમીન પરના એક ટાવર શિરોલંબ સ્થિતિમાં ટાવર AB છે બરાબર છે ટાવર તેના પાયાથી 15 છે એટલે કે આ એનો પાયો છે એનાથી 15 સેન્ટીમીટર દૂર જમીન પરના એક બિંદુ એટલે કે આ બિંદુ C પર ટાવરના ઉચ્છેદ કોણ એટલે કે ઉપરની તરફ જોવાનું છે તમારે ક્યાં જોવાનું છે આમ ઉપરની તરફ જોવાનું છે એ કેટલો છે તો કે 60 અંશનો છે તો ટાવરની ઊંચાઈ શોધો આ શોધવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો તો તમને અહીંયા શું આપેલું છે કે ટાવર ને ધારો કે ટાવર AB છે અને તે જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં છે પ્લસ બીજું તમને શું કીધું કે ટાવરના જે આ જે પાયો છે પાયાથી 15 સેન્ટીમીટર દૂર આપણે લખીએ કે ટાવરના પાયા B થી 15 સેન્ટીમીટર દૂર બિંદુ C આવેલ છે તેથી BC બરાબર 15 સેન્ટીમીટર બરાબર આ બે વસ્તુ તમને આપી દીધી છે। હવે આના ઉપરથી આપણે લખેલું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે બરાબર। હવે તમને આપેલું શું છે તો કે ખૂણો આપેલો છે એની પાસેની બાજુ આપેલી છે ને સામેની બાજુ શોધવાની છે બરાબર પાસેની બાજુ આપેલી છે ને સામેની બાજુ શોધવાની છે તો આપણે પાસેની બાજુ આપેલી હોય ને સામેની બાજુ શોધવાની હોય તો હું અહીંયા tan θ નું સૂત્ર મારું કે tan θ = સામેની બાજુ શું થાય તો કે AB ને પાસેની બાજુ BC। ચાલો tan 60 બરાબર AB ના છેદમાં BC ની કિંમત કેટલી આપેલી છે 15। હવે tan 60 ની કિંમત કેટલી થાય તો કે tan 60 ની કિંમત આપણે ખબર છે કે sin 60 ના છેદમાં cos 60 એટલે કે sin 30 આ બંનેની કિંમત મેળવવી પડે તો sin 30 ની કિંમત થાય 1 ના છેદમાં 2 અને આની કિંમત થાય એટલે કે શું કહેવાય કે sin 45 એટલે કે 2 ના છેદમાં 4 3 ના છેદમાં 4 એટલે કે આની કિંમત થશે √3 ના છેદમાં 2 બરાબર આ બંનેનો ભાગાકાર કરશો એટલે તમને 2 ઉડી જાય √3 મળશે તો આ મળશે √3 = AB ના છેદમાં 15 તો આ 15 ને આ સાઈડ લઈ આવે તો 15 √3 બરાબર AB બરાબર તો તમને AB ની કિંમત કેટલી મળી 15 √3 તો
તો આ જે ટાવરની ઊંચાઈ કેટલી છે તેથી આપણે લખે ભાઈ તેથી ટાવરની ઊંચાઈ 15√3 મીટર હશે. ખ્યાલ આવી ગયો? ચાલો આના પછીના નેક્સ્ટ દાખલા જોઈએ આપણે. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે બિંદુ 4-3 અને 8-5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ શોધો. હવે અહીંયા કોઈ બિંદુ છે, બરાબર છે, કોઈ રેખાખંડ છે. ચાલો ધારો કે હું અહીંયા કોઈ રેખાખંડ લઈ લઉં છું AB, બરાબર. એના યામ તમને આપી દીધા છે 8-5 અને આના યામ તમને આપેલા છે 4-3. એ બિંદુ એની વચ્ચે કોઈ બિંદુ P આવેલું છે, બરાબર છે, એ x અને y. એ આ જે રેખાખંડ છે એનું M1 અને M2 માં વિભાજન કરે છે. એટલે કે આ M1 3 અને 2 એક ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર છે, એક ગુણોત્તરમાં વિભાજન કરે. તેથી આપણે લખીએ ભાઈ ધારો કે રેખાખંડ AB નું બિંદુ P એ 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. તેથી આપણે લખીએ તેથી બિંદુ P ના યામ તેથી M1 M2 is equal to 3:1, બરાબર છે. તેથી M1 is equal to 3 અને M2 is equal to 1. તેથી બિંદુ P ના યામ xy is equal to શું થશે તો કે x1 m1 x2 plus m2 x1 divided by m1 plus m2. બીજો યામ થશે કે ભાઈ m1 y2 plus m2 y1 divided by m1 plus m2. આ આપણી પાસે સૂત્ર છે. આની અંદર કિંમત મૂકી દઈએ p of xy ની. તો m1 ની કિંમત કેટલી છે તો કે 3, x2 ની કિંમત કેટલી છે x2 એટલે કે 8, બરાબર છે, પ્લસ m2 ની કિંમત 1, x1 ની કિંમત તો કે 4, m1 plus m2, m1 એટલે કે 3 વત્તા 1, m1 ની કિંમત 3, y2 ની કિંમત તો કે 5, પ્લસ m2 ની કિંમત કેટલી છે તો કે 1, y1 ની કિંમત તો કે -3 છેદમાં 3 plus 1. તો આ શું થશે તો કે 8 કરી 24 વત્તા 4 એટલે કે 4 એકા 4 છેદમાં 4. આગળના થશે તો કે 15 વત્તા 3 એકા 3 પણ કેવા તો કે -3 છેદમાં 4. તો આગળના થશે 28 ના છેદમાં 4. આ થશે 12 ના છેદમાં 4. ભાગ ઉડાડી દો. કેટલા થશે તો કે 7 ચોક 28 ને આગળના થશે 6 ચોક 24. આ કેટલા થશે તો કે 7 અને 6. તેથી p of xy એનું બિંદુને યામ શું થશે તો કે 7x. તેથી આપણે અહીં લખી દીધું. તેથી p બિંદુના યામ 7x થાય, બરાબર છે. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L is equal to 32, H is equal to 9, F1 is equal to 53, F0 is equal to 43, F2 is equal to 27 હોય તો તે માહિતીનો બહુલક શોધો. અહીંયા તમને બહુલક શોધવાનો કીધો છે. ચલો L બરાબર તમને 32 આપી દીધા છે, H બરાબર 9 આપી દીધા છે, F1 તમને 53 આપી દીધા છે, F0 બરાબર 43 અને F2 બરાબર 27 આપી દીધા છે. તમારે શોધવાનું શું છે તો કે z શોધવાનો છે. તો કે બહુલક z, બહુલક z is equal to આપણી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે તો કે L plus
કૌંસની અંદર f1 f0 ડિવાઇડેડ બાય 2f1 f0 f2 કૌંસ પૂરો ગુણ્યા h. ચલો આની અંદર કિંમતો મૂકી દઈએ. l ની કિંમત કેટલી છે તો કે 32 વત્તા f1 ની કિંમત કેટલી છે તો કે 53 માઈનસ f0 ની કિંમત તો કે 43. ચલો આ 2 53 માઈનસ 43 માઈનસ f2 ની કિંમત 27. કૌંસની અંદર કૌંસ પૂરો h ની કિંમત કેટલી છે તો કે 9. ચાલો 32 વત્તા 43 53 માઈનસ 43 એટલે કે 10. 53 દુ તો કે 5 દુ 100 અને 106 માઈનસ 43 અને 27 60 અને 70 ગુણ્યા 9 બરાબર 32 વત્તા 10 ના છેદમાં 106 માંથી 70 ને બાદ કરો એટલે કે 36 ગુણ્યા 9 તો કે 9 ચોક 36. ચાલો હવે 32 વત્તા 10 ના છેદમાં 4 વધ્યા. તો હવે આનો સરવાળો કરવો હોય તો કઈ રીતે કરશું તો કે આને આપણે અહીંયા લસા લેવો પડે. અહીંયા છેદમાં કાંઈ ન હોય તો 1. આ બંનેનો લસા થાય 4. તો આના વડે 4 વડે ગુણો કરો તો 32 ને 4 વડે ગુણો એટલે 4 દુ 8 એટલે 4 તેરી 12 એટલે 128 વત્તા 10 છેદમાં 4. તો આ કેટલા થઈ ગયા 128 ને 138 ના છેદમાં 4. ચલો ભાગ ઉડતા હોય તો ઉડાડવાના છે. બરાબર છે. તો z બરાબર આ શું મળ્યું z. ચાલો z બરાબર 138 ના છેદમાં 4 ભાગ ઉડાડો તો કે 4 દુ 8 4 તેરી 12 1 વધ્યા 18 થયા. બરાબર છે. ચલો હું અહીંયા ભાગ ઉડાડો 138 ના છેદમાં 4 એટલે 4 તેરી 12 1 વધ્યા 18 થયા એટલે ચોકે ચોકે 16 2 વધ્યા પોઈન્ટ મૂક્યો એટલે 20 થયા 4 પંચાને 20. તો બહુલક તમને કેટલો મળે છે તો કે 34.5. ખ્યાલ આવી ગયો. તેથી આપણે અહીં લખી દીધું કે તેથી માંગેલ બહુલક 34.5 થાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો આ હતું પેપર નંબર 3 એના વિભાગ બી ના પ્રશ્નોના સોલ્યુશન જે આપણે સંપૂર્ણ વિગતવાર સમજૂતી સાથે દરેક પ્રશ્નોના સોલ્યુશન મેળવ્યા છે. આ દરેક પ્રશ્નના ગુણ છે એ દરેક પ્રશ્નના 2 માર્કના ગુણ હોય છે. તો આ દરેક પ્રશ્નોના સોલ્યુશન તમે વિગતવાર સમજૂતી સાથે જે સમજાવ્યું છે એને વ્યવસ્થિત રીતે સમજી લેજો જેથી કરીને પરીક્ષાની અંદર જો આમાંથી કોઈ દાખલા પૂછાય તો તમને આવડી જાય. હજી આપણે વિભાગ સી અને ડી અને કેટલાક બીજા પ્રશ્નપત્રોના સોલ્યુશન મેળવવાના છે. તો ત્યાં વિભાગ સી ના પ્રશ્નોના સોલ્યુશન મેળવશું એ આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ.